મારું બેટું ચોમાસું આવ્યું હોય, માલ સામાન લાવવો હોય, ગ્રાહકોએ ઉધાર લીધે લઈને જ્યાં પૈસા ચૂકવતા નહીં. હવે આ ઘર ચીડનું ચલાવવું, દુકાન ભરવી કે ઘર ચલાવવાનું ખબર જ પડતી નહીં મારી બેટી. ચા ઠંડો થઈ જાય, ચા પી મારા હાથું આપું ફોન કરી ચા પીવા બોલાવો. અપ્પુભાઈનો ફોન આવ્યો. હા અપ્પુભાઈ. હેલો અગોબા કેટલે આપણે સીધમાં આપણે ચા આવ્યો હોય. ચા આવ્યો? ચા પીવા આવો, ચા નકર ઠંડો થઈ જાય. ફટાફટ આવજો. આવું હેડો આવ્યો એ આવ્યો હાલે. અપ્પુભાઈ ચા પીવા બોલાયા. હવે ચા પીતા આવું પછી આવું. આવો આવો અગોબા. અપ્પુભાઈ શું ચાલે તમારે? તો અહીંયા ખાવાનું બહુ થઈ ગયું હોય. હા આમાં બધો બહુ થઈ ગયો. કરવું શું કે દવા બવા આપણે કોમ આવતી નહીં. ના ના દવા બવા લાવો ને બધો હૈરા બગાડશો તમે. એટલું તો અમારે તો યાર દુકાનમાં યાર ગરાગી આવતી નહીં. બાકી બધા લઈ જઈને પૈસા ચૂકવતા નહીં યાર. ઘર ચીવને ચલાવવું કે દુકાનમાં માલ સામાન ભરવું ખબર જ પડતી નહીં. હા ચોમાસાનું ઋતુ હોય એટલે ચેવું બીજું ચેવું આપણે ચાલે કો? માં તો ચાલે જાય કોનો યાર વરસાદ બરસાદ આવતો નહીં, શું કરવું કહો? ના ના હીરાની દવા લાવો ને હીરા તમે બગાડશો હાથે કરી. હા સાચી વાત છે તમારી કહેવી હો. પણ બધો પૈસા નહીં જઈ લાબા કહો. ના ના કહો કાકા તમે આવો છે ને ઓય મંદી ચાલે ને કે પૈસા દુકાનમાં માલ સામાન ના ભરો યાર. બધા બાછી લઈ જઈને પૈસા હાલતા નહીં યાર. દુકાનમાં માલ સામાન ચીવી ન લાવો. એ સાચી વાત. આ ચાથી ના ખરીદા હે મારું બેટું મીઠું ઓછું નહીં અંદર. મીઠું ઓછું હે. સાચી વાત તમારી. ઘરે જઈને મારે જવું પડશે. હા સાચી નાખવું પડશે તો. ના ના નાખવું પડશે મીઠું. મને યાર મીઠા વગર ચા નહીં ભાવતો યાર. મને નહીં ભાવતો. તો હવે ઢોલ નાખોડા લઈ જતો બરાબર. આપણે બીજો મંગાવીએ હમણાં. તમે ફેરીને આવજો. હું ફોન કરું ને એટલે. ના ના દુકાને હું જોતા હોઉં. દુકાને ઘરાકી બરાક કોઈ આવ્યું હોય દુકાન આવતા નો હા હવે તો કોઈ મળી આપું ભાઈ. કેટલા વાગે હે? માલ બધું જવું પડશે. તડકો બહુ થઈ ગયો. તારા જવું પડશે. અરે 12 વાગ્યા બોલો. તારા જવું પડશે નહીં. મારું બધું ખાવાનું બહુ થઈ ગયું હે. હોજે પાહો આવું. ઉઠાઈ લેવું. હેડો અમે શ્રાવણ પત્યો હોય મમ્મીનો હવે મોડો પત્યો તો થોડું ઉઠાઈ લઈએ અંદર. ફટાફટ જઈને જતા અંદર. લાવો લાવો ફટાફટ આપણે મેળી ગઈએ. વાંકવાને આવતા ફટાફટ આપણે જતા દઈએ. તો બરાબર નહીં થયા. બહુ નુકસાન આવી ગયું. જાનના પૂરા પડ્યા તો કોઈ હરખાઈ જ જાય. મંદી આવી જાય એવું જ છે કોણ. હળો તમે પેલી સાઈડ જતા વાકુભા આવી જાય ફટોફટ. મામાથી જ જઈએ. મમ્મીને વહેલા મેળવા ગયા હતા. ચંપલ બધું પડી ગયું લેવા ગયા હતા. ફિલિંગ શું લા? આ ઠેલીની ચંપલ ને બધું એમાં લોકો પડી ગયું. તો ખખડા તો કોક પડે કે જેવું હોય? ના ના એવું નહીં. ના હોય પડે કા ખખડા? ના ના પડે કે નહીં. ચંપલ ને એવું હોય. બતાવજો. ના જો 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 ના ના જો બતાવો તો બરાબર. ના ના તો ચંપલ ને એવું હોય ના જોવાય તમે. લાવ લાવ. ના ના લાવ જોઉં શું છે જોઈએ આપણે. આપણે
આ તો પડે તો થઈ ચોહી લાયા તમે ખેતરમાં ગયા હતા ને ના ના આજ તો હા એની મમ્મીને વાયકલ ભાગીને દુકાને એ લીધું તો આટલું બધું લીધું તમારી જોડે કેટલા પૈસા ચોહી લાયા તો વળી થોડા હતા ચોરી કરીને લાયા ને ના ના આ નકલી ના. ભગવાન ભગવાનને ના ચોરી સાચું બોલ ના ના સાચું બોલો ના સાચું બોલો રે ઉભારો પકડો અનુભવ પકડો હાલો આ ભરલો હવે ભગવાન દુકાને જ લઈ જઈએ હવે થોડો હેટ હેટ ચોરી કરાય મારા બેટા ભગવાન દુકાને નહીં હોય ને અલ્યા દુકાનમાં માલ ચોરી થયો એટલે અમારો બેટો કોણ હશે આરી ચોર વાળું સાહેબને ફોન કરવો પડશે અરે ભગવાન લો આ તમારી દુકાનની ચોરી કરી છે જો હા મારા દુકાનની ચોરી થઈ ગઈ. હા, માલ સામાન મારો જ છે હા માલ સામાન ચોરી થયો હે હા મારા સાહેબને ફોન કરી બિહાર એમને પકડો એમને હલો સાહેબ કેટલા હતા ઓવા વાઘુભા બોલું દુકાનવાળા ઓવા આજે પણ દુકાનમાં ચોરી થઈ સાહેબ અને બે ચોરને પકડ્યા સાહેબ આવજો જલ્દી ઓવા બિહાર એમને એ આવો આવો સાહેબ આવે એમને બિહારો ફોન કરી દે તમને ચોર હતા જે સાહેબ